આજે સવારે જમવામાં દાળ ભાત બનાવ્યા હતા શાક રોટલી સાથે અને લગભગ 1.5 કપ જેટલો રાઈસ વધી પડ્યો. તો એક નવો જ અખતરો કર્યો. સાંજે પાલક મેથીના મૂઠિયા બનાવવાની હતી, તો એના લોટમાં મેં આ રાંધેલો ભાત ઉમેરી દીધો. તો તમે માનશો નહીં, એટલા સરસ પોચા પોચા મૂઠિયા થયા ને કે ના પૂછો વાત. તો કેવી રીતે બનાવ્યા એ તમને બતાવું છું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો સૌથી પહેલાં મેથીની ભાજી અને પાલકની ભાજી. તો આ 4 કપ ટોટલ મેથીની અને પાલકની ભાજી થઈને છે. 3 કપ મેથીની અને 1 કપ પાલકની ભાજી લીધી છે. હવે અગાઉ કહ્યું એમ આ રાંધેલો ભાત છે 1.5 કપ, એ ઉમેરી દઈશું. પાલક તથા મેથીની ભાજીનું પ્રમાણ જે મેં કહ્યું કે 3 કપ મેથી અને 1 કપ પાલક, તો તમે તમારી પસંદગી પ્રમાણે બંને ભાજીનું પ્રમાણ લઈ શકો, પરંતુ ભાજી થોડી વધારે લેવાની. હવે મસાલામાં 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન લાલ તીખું મરચું અને તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરી અને મીઠું. મીઠું અત્યારે થોડું ઉમેરીએ છીએ, આપણે લોટ પાછળથી ઉમેરવાના છીએ, એટલે ટેસ્ટ કરીને ઘટે તો ફરીથી ઉમેરીશું. 2 ટેબલસ્પૂન તેલનું મોણ દીધું છે અને 1 ટેબલસ્પૂન સફેદ તલ ઉમેર્યા છે અને 2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેર્યો. અને હવે હાથ વડે થોડું પ્રેસ કરવાનું અને બધું જ સારી રીતે મિક્સ કરીશું. અને પ્રેસ કરવાથી આપણા જે ભાત છે એ પણ અંદર મિક્સ થઈ જશે અને જે મસાલા ઉમેર્યા છે એની સાથે મિક્સ થઈને ભાજીનું પાણી પણ રિલીઝ થઈ જશે, એટલે આપણને લોટ ઉમેરવાનો પણ ખ્યાલ આવશે. તો જુઓ, તમે જોઈ શકો છો કે હું આ રીતે પ્રેસ કરીને આ બધું મિક્સ કરું છું. હવે 3 કપ જુવારનો લોટ ઉમેરીશું. આ 2 કપ ઉમેર્યો અને 1/2 કપ રવો છે. તમે બારીક અથવા મોટો કોઈ પણ રવો લઈ શકો. અને આ 3જો કપ જુવારનો લોટ છે. એટલે કે 4 કપ ભાજી, 1.5 કપ રાંધેલા ભાત, એની સામે આપણે 3.5 કપ ટોટલ લોટ લીધો છે. 3 કપ જુવારનો અને અડધો કપ રવો લીધો છે. હવે લોટ તથા ભાજીને સારી રીતે અગાઉ કહ્યું એમ ફરીથી હાથ વડે થોડું પ્રેસ કરીને મિક્સ કરવાનું. એટલે એનું જે પાણી છૂટેલું છે અને ભાતનું જે મોઇશ્ચર છે એને લીધે જેટલું બાઇન્ડિંગ આવવાનું છે એટલું આવી જશે. ત્યારબાદ આપણે પાણી ઉમેરીશું. તો મેં થોડું ટેસ્ટ કર્યો છે, મીઠું થોડું મને ઓછું લાગે છે, તો મીઠું ઉમેર્યું અને હવે પાણી ઉમેરીએ. તો આ રીતે થોડું થોડું હાથમાં લેવાનું અને ઉમેરતા જવાનું. અત્યારે મેં 1 કપ લીધું છે. લાસ્ટમાં તમને કહું છું કે ટોટલ કેટલું પાણી મેં લીધું હતું. અને આવી અવનવી વાનગી જોવા માટે આ ચેનલને તમે હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસીપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકો. તો 1 કપ મેં ઉમેરી દીધું અને બીજો કપ મેં લીધો હતો અને હવે એમાંથી ઉમેરું છું. વધારે પડતું નરમ પણ નથી રાખવાનું અને વધારે પડતું કડક પણ નથી રાખવાનું આનું મિશ્રણ. તો 2 કપ પાણી મેં ઉમેરી દીધું છે. જરૂર લાગશે તો થોડું ફરીથી ઉમેરીશું. અને આ અગાઉ મેં મેથીની ભાજીના ઉછાળેલા મૂઠિયા તથા દૂધીના ઉછાળેલા, એટલે કે તેલ પાણીના મૂઠિયા કેવી રીતે બને એનો વિડીયો પણ મૂક્યો છે. બીજું 2 ટેબલસ્પૂન જેટલું પાણી મેં ઉમેર્યું છે. અને હવે મને લાગે છે કે પરફેક્ટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે આપણા મૂઠિયા માટે. તો આ રીતનું મિશ્રણ રાખવાનું ને હવે મૂઠિયા વાળી લઈશું. તો તમે ગોળ અથવા આ રીતે લાંબા કોઈ પણ શેપમાં તમારે વાળી લેવાના. અને હવે જે પ્લેટમાં આપણે મૂઠિયાને સ્ટીમ કરવાના છે ને એને થોડી તેલથી ગ્રીસ કરી લઈએ અને ઢોકળિયું મેં ગેસ પર ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આ મૂઠિયા આ રીતે વાળી લેવાના. તો જુઓ, બધા મૂઠિયા મેં વાળી લીધા છે. તો હવે ઢોકળિયામાં મૂકીશું અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખીને 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. 15 મિનિટ બાદ હવે મૂઠિયાને જોઈ લઈશું. વાવ, જુઓ, જોતાની સાથે જ તમને ખ્યાલ આવી શકે છે કે આ મૂઠિયા કેટલા સોફ્ટ બન્યા છે. તો હવે પ્લેટમાં કાઢીને તમને બતાવું છું. આ મૂઠિયા ગરમ ગરમ હોય ને ત્યારે તમે કટ કરીને ઉપર સિમ્પલ કુકિંગ તેલ ઉમેરીને પણ ખાઈ શકો અને થોડા ઠંડા પડે એટલે 1-8 કલાક બાદ ઠંડા પડ્યા બાદ એને તમે સેલો ફ્રાય કરીને પણ ખાઈ શકો. અને તમે જુઓ કે કેટલા સોફ્ટ બન્યા છે. બાળકોના લંચ બોક્સ હોય કે
કોઈક વાર તમારે એક જ વસ્તુ બનાવીને ખાવી હોય અને એ પણ હેલ્ધી હોય ત્યારે તમે આ મુઠિયા બનાવી શકો, અથવા તો જમણમાં પણ તમે પીરસી શકો. તો જુઓ કેટલા સરસ સોફ્ટ મુઠિયા થયા છે. હવે આ મુઠિયા ઠંડા થાય ને તો 1 કલાક બાદ હું એને થોડા મુઠિયા સેલો ફ્રાય કરીશ. એક પેનમાં થોડું તેલ મૂક્યું છે અને એમાં થોડી રાઈ અને સફેદ તલ ઉમેરીશું. રાઈ અને તલ ફૂટી જાય ને એટલે 2 થી 3 કડી પત્તા ઉમેરીએ. તમે અહીં લીલા મરચાં કટ કરીને પણ ઉમેરી શકો. ગેસની ફ્લેમને હવે મીડિયમ રાખવાની અને આવી રીતે તવેથા વડે હલાવતા જવાનું અને બંને સાઈડે થોડા ક્રન્ચી, એટલે કે તમને જે પ્રમાણમાં ક્રંચ જોઈએ એ પ્રમાણમાં તમારે મુઠિયાને તૈયાર કરી દેવાના. તો જુઓ તમે જોઈ શકો છો કેટલો સરસ કલર પણ આવવા માંડ્યો અને કેટલા સરસ દેખાવમાં પણ છે અને સ્વાદમાં પણ લાજવાબ છે. તો આ થયા આપણા રાંધેલા ભાત ઉમેરીને બનાવેલા મુઠિયા. કોથમીર મેં થોડી ઉમેરી છે અને એનો વિડીયો કટ થઈ ગયો મારાથી. તો જુઓ આ સેલો ફ્રાય કરેલા મુઠિયા છે. તો રાંધેલા ભાતનો એક નવો જ ઉપયોગ કરીને એક વાનગી બની ગઈ. તો એક કોમેન્ટ જરૂરથી કરજો કે આ રેસીપી તમને કેવી લાગી અને આવજો.